વલભીપુરમાં આજે એક નવો જ ઇતિહાસ રચાઈ ગયો છે। સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, કારણ કે વલભીપુર તાલુકા પંચાયતમાં હવે કોઈ પક્ષનું નહીં પરંતુ સીધે સીધું અપક્ષનું શાસન સ્થપાયું છે। હા દર્શક મિત્રો, ચૂંટણીમાં પાનાના ચિહ્ન પર જીતેલા 10 સદસ્યોએ ભેગા મળીને તાલુકા પંચાયતનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું છે। વલભીપુરમાં આજે રચાયો નવો ઇતિહાસ। ભાજપ કોંગ્રેસના સુપડા સાપ, તાલુકા પંચાયતમાં અપક્ષનું શાસન। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રાજકારણમાં ઇતિહાસમાં જે એક નવો જ અધ્યાય લખાયો છે। વલભીપુર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી દરમિયાન કોઈ પક્ષ નહીં પરંતુ શુદ્ધ અપક્ષ ઉમેદવારોએ સત્તાના સૂત્રો સંભાળીને મોટો રાજકીય ઉલટફેર સર્જ્યો છે। ચૂંટણીના પાના સ્પેનરના ચિહ્ન પર મેદાનમાં ઉતરેલા અને વિજેતા બનેલા 10 સદસ્યોની પેનલે ભેગા મળીને તાલુકા પંચાયત પર પોતાનો ભગવો કે પંજો નહીં પણ અપક્ષનો પરચમ લહેરાવ્યો છે। વલભીપુર તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરવામાં આવી હતી। આ ટર્મ માટે પ્રમુખ પદ ઓબીસી સ્ત્રી માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી અપક્ષમાંથી ચૂંટાયેલા મહિલા સદસ્ય શ્રીમતી આશાબેન જયદીપભાઈ હાડાએ ભારે ઉત્સાહ વચ્ચે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલની બહુમતીથી વરણી કરવામાં આવી છે। પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ આશાબેન હાડાએ વલભીપુરની જનતાનો આભાર માન્યો હતો। તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે વલભીપુર તાલુકા પંચાયત દેશ અને રાજ્યના પક્ષીય રાજકારણથી હટીને માત્ર ને માત્ર લોકકલ્યાણના એજન્ડા પર ચાલશે। અમે તાલુકાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ। આગામી સમયમાં વલભીપુર તાલુકાના પડતર પ્રશ્નો ઉકેલીને જનતાને શુદ્ધ વિકાસની ભેટ આપવી એ જ અમારી પ્રાથમિકતા રહેશે। વલભીપુર તાલુકા પંચાયતમાં કોઈપણ મુખ્ય પક્ષ વગર માત્ર પક્ષ સભ્યો દ્વારા આખું શાસન કબજે કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। જનતાએ પક્ષીય ગણિતો બાજુ પર મૂકીને સ્થાનિક ચહેરાઓને કામ કરનારા ઉમેદવારો પર ભરોસો મૂક્યો હોવાનું આ પરિણામ સાબિત કરે છે। હવે જોવાનું એ રહેશે કે આ નવું અપક્ષ શાસન વલભીપુરના વિકાસ કાર્યોને કેટલી ગતિ આપે છે। પહેલાં તો હું સમગ્ર વલભીપુર તાલુકાની દેવતુલ્ય જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ તાલુકા પંચાયતને અપક્ષમાં વલભીપુર તાલુકાની વરણી થઈ છે તે બદલ હું તાલુકા પંચાયતના અને તાલુકાની જનતાનો દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં તમે બ્રિજરાજસિંહ ગોહિલની પેનલમાંથી વિજય બન્યા છો, કેવા કાર્ય કરશો, લોકોએ તમારી ઉપર જે ભરોસો મૂક્યો છે તેમાંથી કેવા ઉકેલો કરશો? લોકોએ વ્યક્તિને જોઈને મત આપ્યો છે, વ્યક્તિને જોઈને ચૂંટ્યા છે, કોઈ સિમ્બોલ ઉપર ચૂંટાઈને નથી આવ્યા। તો અમે દરેક લોકોના નાના માણસના ભરોસા ઉપર પૂર્ણ કરીએ, કાયમ ઉતરીએ એની આ જવાબદારી લઈએ છીએ। પહેલાં તો વલભીપુર તાલુકાની જનતાનો લોકોનો હૃદયપૂર્વકથી હું આભાર માનીશ। આજે અમારી અપક્ષ પેનલ જે ચૂંટણી હતી એમાં અમારા બેન આશાબેન જયદીપભાઈ હાડા અમે પ્રમુખ તરીકે વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે અમે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલ એમની વરણી કરી છે। જી, હાલની અંદર તમે જે ચૂંટાઈને આવ્યા છો એના પછીના કેવા કાર્યો કરવામાં તાલુકાના વિકાસના જે કાર્ય અત્યાર ટૂંકમાં બાકી રહ્યા છે, અત્યાર સુધીમાં જે તાલુકામાં બાકી રહી ગયા છે, લોકો અમને જે પ્રમાણે ચૂંટી અને જંગી બહુમતી અમને જીતાડ્યા છે, તાલુકાના જે નાના મોટા પ્રશ્નો હશે જે બાકી રહી ગયેલા કામ હશે 5 વર્ષમાં પૂર્ણ થાય એના માટે પૂરેપૂરા અમે પ્રયત્ન કરશું। તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે તમે આવ્યો છો, જે ભાજપનો ભગવો લહેરાતો હતો, આની માટે શું તમારે કરવું પડ્યું? આને માટે કરવાનું કંઈ નહોતું ખાસ। તો મેં એની પહેલાં લગભગ ઘણા બધા પત્રકારોએ મને પ્રશ્ન કર્યોનો જવાબ મેં અમને આપ્યો હતો કે અમારા સ્થાનિક ધારાસભ્યની નારાજગી હતી। સ્થાનિક ધારાસભ્ય 3-4 વર્ષમાં ક્યારે આ વિસ્તારના વિકાસના કાર્ય હોય કે બીજા કોઈ કાર્ય ક્યારે ટૂંકમાં દેખાતા નહોતા। લોકોનો અંદરથી એક આક્રોશ હતો કે ભાઈ આ વખતે આપણે કોઈ પણ હિસાબે આ ચલવી લેવાનું છે નહીં અને બીજી કોઈ પાર્ટી ટૂંકમાં જોઈન્ટ થવાનું છે ને આપણે અપક્ષ દાવેદારી કરવાની છે। એમાં ટૂંકમાં મારું તો ઠીક છે પણ વલભીપુર તાલુકાની જનતાનો વધારે પડતો ટૂંકમાં આમાં આક્રોશ હતો। કેવા કાર્યો કરશો? અમે જો આપણા વલભીપુર તાલુકામાં બધા ખેડૂતો વિસ્તારોમાં છે, નાના માણસો છે, તો જે અમને એમ કહે છે કે આ કામ કરવાના છે તો અમે એ કામ ભાવપૂર્વક કરીશું। ગમે ત્યારે કોઈને જરૂર પડે તો મને અડધી રાતે ફોન કરી શકે તે જવાબદારી હું લઉં છું। તમે જનતાને શું કહેશો? જનતાને ખૂબ ખૂબ આભાર, અમને મત આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર। અમારા પર જ્યારે એણે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર અમે છૂટીને આવ્યા છીએ।